હેલો ગાઈસ, અમે અટાણે આવ્યા હતા અશ્વિનની વાડીએ. આમ જો તો હાલો આપણે જ્યાં પાછળ જતા આવી તો તમે અમારા બ્લોગમાં જોતા રહેજો. હાલો તો અમે બધા જઈએ અટાણે બે મિત્રો, તમે બ્લોગમાં બની રહેશો. આ છે ને અમારે આ છે ને માંડવી છે અને માંડવીના ડેડા છે. અમે માંડવી ખાવા ગયા હતા અને હવે છે ને અમે વાસા દાડે જાય છે. પાછળ દાદા જઈ આમ તો બતાવું તમને લાઈવ. હવે અમે વાસા દાદા જઈને મળશું. અમે અટાણે જો અડધે રસ્તે પૂગવા આવ્યા. જો તમે આ ટ્રેક્ટર કુકનું પડ્યું મોટર હાલો ઉપાડી ભાગી જાય હશે. હે ઉપાડીને દાબી મૂકી હાલ. હાકતા તો આવડે એવું મેં હાંકતા આવડે છે. હવે આ ટ્રેક્ટરમાં લઈ જાઉં છે. જો કોઈથી ઉપડે તો અમને હાંકતા આવડે પણ ઉપડતા નથી આવડતું. ઉપાડતા નથી આવડતું, હાકતા ના આવડે. ઉપાડીએ ને એ શું વાંધો હોય ને. જો ઉપડી ગયું ને જો ઉપડી ગયું ને તો હંગડા ટ્રેક્ટર ઊભું નહીં રહે ને ઊભું રહે ને જતા તમારે રસ્તો જેવું તો આમાં તમે સાંજે આવો ને તો તમને તો બીક જ લાગી રાખે. અને આમ જો તમે હે ને આ રસ્તો હે ને એને કારણે હે ને આ રસ્તો ખરાબ થઈ ગયો છે. નકર તમે રસ્તામાં આવો ને તો તમને એમ લાગે આ રસ્તો હે ને કોકરેટનો કરાલ છે. હવે તમને વાદળ મળીશું. ઓકે, અમે જો પૂગવાઈ જો તમને જીસીબી દેખાડ્યા અને બધા માણસ આવે છે. જો અમે વાસા એટલે પૂગવાઈ જો તમે આમ જો માણસની લાઈન થાય છે. માણસો બહુ જાજા આવશે. માણસો આમ જો માણસો તો તમે અંદાજો કરો ને તો બહુ 300 માણસ થઈ જશે. અમે તો પૂગી ગયા. ચાલો તમને નજારો બતાવું. ઝાડવા વાવેલ છે. જો આ બધા ઝાડવા વાવેલા હે. એ દેવસીભાઈના વાવેલ છે. અને આ ઝાડવા વાવેલ છે ને એ દેવીભાઈના છે, દેવસી જેઠાના. તો તમે એ ઝાડવા જો તમે કેવા હણગાયરા છે ઝાડવાને. લે રામીભાઈ લો લેતા ખરી આમાં હગો સાહેબ લેતા ખરી. અને આ રામસીભાઈ જાય છે તો એ બ્લોગમાં જોડાણો છે. રામસીભાઈની વચમાં લઈ લીધો. આમ જો તમે ખાલી નજારો. અને બોલેરો જૂનું મોડલ છે. એવું અમે આ જૂનું મોડલનો કોક બોલેરો ઉપાડી આવ્યો. આ ગાડીઓ છે. આમ જો તમે આમ પૂગી ગયા હતા. બસ જો તમે ખાલી કેટલું માણસ આવેલું છે ને. જો હવે આમ લીધા બધા લાઈક કરી દેજો. ઓકે ઓકે. આ બધા માણસ છે અને તમે માણસ જોઈ શકો છો કેટલા માણસ છે. તમે નજારો જોઈ શકો છો. દાદાનું મંદિર છે. તો તમે બીજા બ્લોગ મારી અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવે છે આમાં જો તમે માણસો માણસો છે. જો ઓલા આવે હતા જોઉં તો તમે પાણીનું ટેન્કર છે. જો આ પાણીનો ટાંકો જો નજારો જો. હવે ડુંગર ઉપર જાઉં. મને આ પ્રદીપભાઈ છે ને વિડીયો બનાવે તો એનું ચેનલનું નામ છે અશ્વિન ચાવડા. એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે વિડીયો જોતા રહેજો. અમે બીજા વિડીયો મળી.